હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. તો આજે છે મારા ભાઈનો બર્થડે, એટલે આજે આપણા ભૈલાનો બર્થડે છે, સહદેવભાઈનો બર્થડે છે. તો આપણે બર્થડે પણ સેલિબ્રેટ કરવાનો છે. એના માટે મમ્મી લઈ આવ્યા છે સરસ મજાની કેક અને એક સરસ મજાનું સારું એવું ગિફ્ટ પણ ભૈલા માટે લીધું છે, જે એને કામ આવે એવું. તો હું તમને આગળ વ્લોગમાં કન્ટિન્યુ તમે જોતા રહેજો, એટલે હું બતાવીશ કે ગિફ્ટ અને કેક બંને કેટલું મસ્ત છે. અને આપણે આજે ભૈલાનો બર્થડે સેલિબ્રેટ કરવાના છીએ. તો આ છે આપણા ભૈલાની કેક ફ્રીજમાં રાખી દીધી છે, એટલે આપણે ભૈલાને સરપ્રાઈઝ આપવાનું છે. તો સરપ્રાઈઝ આપણે આગળ કન્ટિન્યુ બ્લોગમાં જોવાનું છે. ભૈલાને કેવું લાગે છે એ ભૈલાનું રિએક્શન પણ આપણે જોઈશું કે ભૈલાનું રિએક્શન કેવું છે. ટકો આયો કોનો આયો ટકો જો પહેલા કર આરતી બાર કેસ અમે તો ઘરમાં બેઠા બેઠા જોઈશ ક્યારે કેક આવશે મેરા ધ્યાન રાખજો બસ માં લે આલો અમારો કાઢી લે કેક જા વાત જ લેવાના હોય આ લગી તો આવી રે
મમ્મી થઈ ગયું ગિફ્ટ બહુ સારું છે હે હવે તું આ સાયકલ લઈને સ્કૂલે જાઈશ? હા આમાં ચાલો બાય બાય બોલ દો બાય બાય. તો ગાઈસ મમ્મીએ ભૈલાને તો ગિફ્ટ આપ્યું પણ રાશિ માટે પણ સરસ મજાનું ગિફ્ટ દીધું છે. જોઈ લ્યો આ છે રાશિની સાયકલ. રાશિ ગિફ્ટ તારું કેવું લાગ્યું? તારી સાયકલ છે મસ્ત નું લાગ્યું. વાહ વાવ કે વાવ વેરી નાઈસ. આપણે રાશિ ને નંદની બંનેને હાલશે. તો ગાઈસ અમારી સાથે કાંડ થઈ ગયો છે. બર્થડે સેલિબ્રેટ કરવામાં ગયા એટલામાં મમ્મીએ ચિપ્સ કરવા મૂકી દીધી હતી તો ચિપ્સ તો બળીને કોયલો થઈ ગઈ. શું હું તમને બતાવું? ઓ માય ગોડ જોઈ લો આ ઉપરથી નથી ચિપ્સ ચડી અને આ નીચેથી જો કોઈલો ઓ આવું સકાય આવું સકાય તો આ ચિપ્સ છે હાલો આવી ચિપ્સ ખાવા ચાલો બધા બળેલી ચિપ્સ ખાવા હો ને કારણ કે અમારા ઘરે તો કોઈ આવી ચિપ્સ ખાવા નથી એટલે તમે ખાવા આવો તો અમારી લાશી એની સાયકલનું ઓપનિંગ કરે છે. લાશી કલો ચાંદલો કલો હા બસ હવે ચોખા હા બસ થઈ ગયો હવે થઈ ગયું હા એને આવલે છે જો કઈ તો દુઃખ ના લે હા એમ હવે બેસી જવાનું. પપ્પા આજે ઘરે આવી ગયા છે એટલે ભઈલો અત્યારે પપ્પાને કેક ખવડાવે છે.